તો હર હર મહાદેવ એ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં છું. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું મુંબઈની અંદર. તો યસ ગાઈઝ, અમે લોકો આજે બીજો દિવસ છે મુંબઈનો અને અમે બધા લોકો આજે પણ ફરવા નીકળી રહ્યા છે બહાર. અને આ જો કાલે લઈ આવ્યા હતા બંને અને આજે ટટકારી બી લીધું. અને વિશદભાઈ પેન્ટ ટટકારી લીધું, એમને શર્ટ ટી શર્ટ. અને મારું એવું જ છે, પણ મેં તો અમદાવાદથી લીધું હતું, એ પહેર્યું છે. અહીંયા અમારા છોકરાઓના માપના, મતલબ છોકરાઓની ચોઈસના કપડા એટલા બધા નથી. શું કેવું ભાઈ? છોકરીઓના વધારે છે ને છોકરીઓના માપનો મતલબ માપ તો પછીની વસ્તુ છે, પણ અલગ અલગ વસ્તુઓ મળી બી રહી છે. અને સસ્તામાં મળે છે કે નથી મળતું? સસ્તું નથી. સસ્તું નથી ને? શું કેવું તમારું? સસ્તું લાગે અમદાવાદ ને અહીંયા સરખું જ લાગે છે. બરાબર છે. તો દિવાળીનું ત્યાંથી જ કરી નાખવાનું. બરાબર. હા, ટ્રેન્ડિંગ વસ્તુઓ બરાબર છે. ટ્રેન્ડિંગ વસ્તુઓ મળી રહે. અને મતલબ આમ લેધર ના પેન્ટ ટોપ્સ ને બધું. હા, એ બધું બહુ જ સરસ રીતે મળી રહે છે અહીંયા. બધું છોકરીઓનું બહુ જ સારું સારું છે, પણ અમારા છોકરાઓ માટે બસ ખાલી પેન્ટ ટી શર્ટ ને, અને એ બી કેવું અમદાવાદમાં જે પ્રાઇસમાં મળે છે એ જ અહીંયા મળે છે. જે વિશદભાઈ એમ કહે છે કે ભાઈ અહીંયા ત્યાં ના મળે ને આવું તેવું બધું મુંબઈનું અને બહુ જ છે, તો તમે અહીંયા જ રહી જાઓ ભાઈ. સારું રહી જઈએ. બરાબર છે. હવે તો તમારે અહીંયા જ રહેવાનું છે. હવે કેવું છે કે એમનો એક નવો પ્રોજેક્ટ આવી ગયો છે રિસોર્ટ વાળો. બરાબર છે. તો એ હવે ગોવામાં અને મુંબઈમાં ને એક બાજુ ફરવાના છે. બરાબર છે. કે આજે આપણો શું પ્લાન છે ભાઈ? ક્યાં જવાનું છે આપણે આજે? ફર્સ્ટ સિદ્ધિવિનાયક મંદિર, બરાબર. સેકન્ડ ગેટવે ઓફ ઇન્ડિયા, બરાબર. મરીન ડ્રાઈવ રાત્રે. હા, અને પેલી ઓફિસ કઈ? શેર માર્કેટ. હા, સ્ટોક માર્કેટ. યસ, બોમ્બે સ્ટોક માર્કેટમાં જવાનું છે અમારા લોકોને. તો આજે જઈને જોઈએ કે શું શું છે, શું શું નહીં બધું. તો ચલો બહાર જઈએ છે. પહેલા નાસ્તો કરવાનો છે. નાસ્તો કરીને અમે લોકો જઈએ ક્યાં ક્યાં. આજના બ્લોગમાં બન્યા રહેજો, છેલ્લે સુધી જોતા રહેજો અમને. તો ચલો બહાર આવી ગયા છીએ ડાયરેક્ટ. અને એકચ્યુઅલી હવે અમે લોકો જઈએ છીએ નાસ્તો કરવા. નાસ્તો શું કરીએ છીએ જોવું છે. એકચ્યુઅલી અહીંયા મિસળ પાઉં ફેમસ છે, પાઉંભાજી ફેમસ છે. અને ગાઈઝ હેલિકોપ્ટર, હેલિકોપ્ટર. પહેલા અમે લોકો ઇડલી વડા કોઈ ખાવા માટે ઉભા રહ્યા છે. ચલો. અને અમારા પૂજા મેડમ તમે જુઓ ખાલી, હા, થેલી વેલી હાથમાં, કાલના કપડા. તો શું કહેવાય એને? અચ્છા, ઓકે, એનું બ્રાન્ડ ન્યૂ પર્સ છે. યસ. અને એનો કલર તમે જોઈ શકો છો. પોપટી પહેરીને નીકળી પડી છે. અને તમે જોઈ શકો છો પેન્ટ, ફોર્મલ પેન્ટ પહેર્યું છે એમને. અને બહુ જ પ્રોફેશનલ લાગે છે. અને અહીંયા શું ભૂલી ગયો, સોરી, એમને વોચ પણ પહેરી છે, બ્રાન્ડ ન્યૂ વોચ એમની કેસીઓની. સો મસ્ત સરસ. ચલો, અહીંયા હેલિકોપ્ટર નીકળે છે. તને મને લાગે છે કદાચ તને જોઈ ગયા છે, હે ને? ત્યાં પૂજા મિસ્ત્રી ક્યાં આવી ગઈ? તો ગાઈઝ અત્યારે અમે લોકોએ મિસળ પાઉં ખાધું હતું. અને મિસળ પાઉં 2 મંગાવ્યા હતા, ખાઈ લીધા શાંતિથી. મસ્ત સરસ. ફ્રાઈડ હતું ને એક સિમ્પલ હતું. એ ફ્રાઈડ હતું ને એ જ વધારે સારું હતું. હું કેવું ભાઈ? આને તો બધું ભાવે. ના ભાઈ, આવું ના, તો રાજસ્થાની લાગે છે. ચલ, મને નહીં ગમતું એ બધું. જો બધું લેવાનું ના હોય બેટા ભાઈ, આ બધું તો ત્યાંથી મળે. અમે લોકોએ ઉબેર કરાવી છે અને હવે જઈએ છીએ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા માટે. ઓ માય ગોડ, વિશદ સાહેબ બેડ બેસો. ના સાહેબને બેસાડવા પડે હે ભાઈ. સિદ્ધિવિનાયક મંદિરે જઈએ તો દર્શન કરીએ. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા મંદિર છે, સિદ્ધિવિનાયક મંદિર. આ જ મંદિર છે ને ભાઈ? હા ભાઈ. બીજું હોય કે મંદિર નથી? બધા અહીંયા જ આવે દર્શન કરવા માટે. ઓહો, આ બિલ્ડિંગ તો જુઓ તમે ખાલી. આપણે તો અહીંયા બિલ્ડિંગો જોઈને ગાંડા થઈ ગયા નહીં? ગણપતિ બાપા મોર્યા. હા બધું. તો અમે લોકો અંદર આવ્યા છે. ભીડ તો ખાસી એવી છે. આજે મંગળવાર છે ને ભાઈ. અમે લોકો અંદર દર્શન કરવા માટે જઈએ છીએ. અને અહીંયાની એક વસ્તુ મને બહુ જ ખરાબ લાગ્યું. તમે થોડી વારમાં કહું કે શું છે, તો પહેલાં દર્શન કરી લઈએ શાંતિ. ચલો. ચલો, તો અમે લોકોએ દર્શન કરી લીધા છે. એ ક્યાં હે? મોદક. થેન્ક યુ. વાવ, ક્યાં ગાઈઝ, આ સોપારીના પાન છે. તમે લોકો જોજો, કહેજો તમને લોકોને ખબર હતી? આ સોપારી છે. આ છે ને આવી રીતે સોપારી હોય. મને તો આજે ખબર પડી. આ છે ને આ સોપારી છે. પૂછું. અને અલગ અલગ પ્રસાદ લીધો છે અમે લોકોએ. અલગ અલગ મોદક છે બધા. હા, થેલી અલગ અલગ. તો અહીંયા સબ બધું જ અહીંયા છે. અહીંયા
અહીંયા 2 દિવસ રહ્યા ને હિન્દીમાં મોઢામાંથી હિન્દી જ નીકળે છે નહીં. ચલો અભી લે લિયા જો પાછું નહીં થયું બડા ये वाला હા બસ એ દર્શન કરી લીધા છે અને બહુ ખરાબ દર્શન કર્યા છે અમે લોકોએ. કહું તમને હમણાં થોડી વારમાં. લે લો ગણપતિ બાપ્પા મોર્યા. તો એમાં કેવું થયું, દર્શન કરવા માટે અમે લોકો ગયા, ભીડ બહુ જ હતી, 2.5 કલાક જેવું લાગતું હતું કે અમે લોકોને થઈ જશે. અને અમે લોકોએ વિચાર્યું કે અમારે ટિકિટ લઈને દર્શન કરવા માટે નથી જવું, બિકોઝ ઓફ કે પૈસા ક્યાં જાય છે, શું કરે છે, પૈસાનું કંઈ ખબર નથી હોતી, બરાબર છે. એટલે પૈસા દઈને દર્શન કરવાનો કોઈ મતલબ જ નથી. તો અમે લોકોએ એવું વિચાર્યું કે અમે લોકો એટલા રૂપિયાનું મતલબ પ્રસાદ લઈ અને બહાર અહીંયા બધા લોકોને વેચી દઈશું. તો 300 રૂપિયા તો લીધા દર્શનના પર પર્સન, અને પ્લસ કે દર્શન ખાલી અંદર ગયા આમ ખાલી ચાંદલો કર્યો અને કે ચલો હવે બહાર નીકળો. આવી રીતના દર્શન થયા છે. એટલે હું તો કહું છું કે પૈસા દઈને દર્શન કરવાની સિસ્ટમ જ ખોટી છે. પહેલી વસ્તુ તો એ બધા સમાન હોવા જોઈએ, બધા સરખા હોવા જોઈએ. અને પ્લસ જો એવી વસ્તુ હોય તમે પૈસા દઈને દર્શન કરાવડાવો છો તો પછી લોકોને શાંતિથી દર્શન કરવાનો ટાઈમ આપો. હવે આવી રીતે તમે કરો, આ પૈસા બનાવવાના ધંધા છે, બીજા કોઈ જ ધંધા નથી. મંદિરમાં આ જ ચાલે છે. અહીંયા એક જગ્યાની વાત નથી કરતો, બધી જગ્યા પર આ જ વસ્તુ ચાલે છે. અને આ ધંધો જ બનાવી દીધો છે એક જાતનો. એટલે આ બધી વસ્તુ આવી છે મંદિરની. તો શું થયું? हमने मांगा था कि क्या हुआ? कमल दिया था अरे पाछू वाले किसने? ले लो ना लोग चढ़ाया वहाँ पे हम लोग नहीं बेच आपने अरे सब बेचते हैं क्या नहीं बेचते. ચલો ગાઈસ, તો અમે લોકોએ દર્શન કરી લીધા અને તમે લોકોએ સવાદ સાંભળી મારી એ રીતે 300 રૂપિયામાં 3 મિનિટ પણ અમે લોકોએ દર્શન ના કર્યા. પણ હવે કંઈ વાંધો નહીં, જઈએ છે ભગવાનની मिनट જેમ. भी नहीं थे મને ખબર 1 મિનિટ નહીં એક થઈ, મિનિટ નથી નથી થઈ 1 મિનિટ બી નથી થઈ, મને ખબર છે. સો એ રીતનું છે. અને જઈએ છે હવે એ લોકો. અમે ક્યાં જવાનું છે ભાઈ? ગેટવે ઓફ ઇન્ડિયા. ઓકે, ગેટવે ઓફ ઇન્ડિયા જવાનું છે. તો ત્યાં જઈએ અમે અને ત્યાં બી દેખાડું તમને. બન્યા રહેજો. બીજું તો શું કહું, મુંબઈ આમચી મુંબઈ. 5 કિલોમીટર. તો અમે લોકો પહોંચ્યા છે અત્યારે ગેટવે ઓફ ઇન્ડિયા. અને ત્યાંથી જોઈએ તાજ હોટલ ને બધું અહીંયાથી દેખાય છે. હવે જોઈએ. અચ્છા, અને કહેવાય ગેટવે ઓફ ઇન્ડિયા એમ? ઓ ભાઈ, અહીંયા રહી દો. ये रही ताज होटल. पूछू ताज होटल? हाँ तो जूनी ताज होटल है ना, आ नवी आ है. બહુ મસ્ત છે નહીં? ગાઈસ, અમે લોકો ગેટવે ઓફ ઇન્ડિયા આવ્યા છે અને આ તમે જોઈ શકો છો. ઓ માય ગોડ, બોટ જઈ રહી છે અત્યારે. ચલો ટાટા. એ ભાઈ અડીને ગયો. ચલો હા, ચલો ઉભી રહી જા. પૂજાની ફોટોગ્રાફી પૂરી નથી થતી હો ગાઈઝ, બહુ કવડાવી દીધો છે મને. તો ગાઈઝ, અમે લોકોએ ગેટવે ઓફ ઇન્ડિયા ફરી લીધું છે, ફોટોગ્રાફી કરી લીધી છે. ગાઈઝ, અમે ગેટવે ઓફ ઇન્ડિયા ફરતા હવે જઈ રહ્યા છે. કોઈ કેફે શોધી રહ્યા છે અહીંયા. કેફે મળી જાય ને તો શાંતિથી કેફેમાં બેઠા. તો બહાર નહીં, બહાર વિસતને બહાર જ જોવું છે. સો ફેમિલી, અમે લોકો અત્યારે આવ્યા છે બારમાં, પીવાના બારમાં છે. છીએ પીવા બારમાં, પણ અહીંયા ખાવાનું છે. તમે લોકો જોઈ શકો છો અહીંયા પીઝા છે, પછી સિઝલર છે, ગાર્લિક ને તેને કેટલું બધું છે. બિકોઝ અહીંયા છે ને કે આજુબાજુમાં ખાવા નથી, બધું લોકલ ફૂડ છે. હા, એટલે કેફે. અને આમ પેલું કેવું કે ઠંડારકવાળું કેફે અહીંયા છે. તો પછી મેં કીધું ચલો આપણે, આટલી ગરમી, બહાર સખત ગરમી છે ભાઈ, બહુ ગરમી છે. તો પૂજાને પાછું રહેવાતું નહોતું. કા પૂજું? રહેવાતું નહોતું ને તને? કારણ કે યાર આપણે એસીમાં જ રહીએ છીએ ને. યસ, એટલા માટે.
નહીં એ બધી વાત સાઈડમાં પણ બહુ જ ગરમી હતી યાર રહેવા યસ 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 બહુ જ કોઈ સખત કેફે સર્ચ કરો તો કેફે વિથ બાર કેફે એન્ડ બાર અને અહીંયા તો બધું આવું કોમન રહ્યું તો પછી કેફે ને બાર બધું ભેગું છે તો અમે લોકો ખાવાનું ખાઈએ હમણાં શું મંગાવીએ જોઈએ જો કે બિલ તો મતલબ લાઈક ભાવ તો બધા બહુ મોંઘા મોંઘા છે પણ જોઈએ છે કે શું મંગાવીએ છે ચલો ગાઈઝ અમે લોકોએ આ મંગાવી હતી સેન્ડવિચ ખવાઈ ગઈ છે હવે હું મંગાવું બધું કઈ નહીં ભાઈ બી નહીં ને કાંઈ એટલું બધું ના ભાવ્યું આમ જોવા જઈએ તો ટેસ્ટ સારો હતો પણ અહીંયા તો હવે શું કહેવાનું સારું કંઈ વાંધો નહીં ચલો તો ગાઈઝ અમે લોકો ત્યાંથી નાસ્તો વાસ્તો કરીને નીકળી ગયા હતા અને એકચ્યુઅલી પછી કંઈ મંગાવ્યું નહીં અમે લોકો બહુ જ બિલ પાણી બોટલ બી 255 રૂપિયાની હતી એટલે પછી 255 રૂપિયાની બોટલ તો ગાઈઝ અત્યારે સનસેટ થઈ ગયો છે અને સનસેટમાં મજા આવી ગરમી થાય છે ખબર નહીં કેમ ભાઈ બફારો છે હા હા અને અત્યારે નાઇટનું લોકેશન ગજબ લાગે છે ભાઈ ગજબ છે અહીંયાથી જો તો ખરા ચલો કઈ નહીં ભાઈ ક્યાં જવાનું ક્યાં છે અલ્યા અરે ના જવાય પણ ત્યાંથી ત્યાં જોવું જાવ તો તમારે ભાઈ હોટેલે જ જવું પડે અરે જોવું ક્યાં અહીંયા ના મળે બીકોઝ અહીંયા બહુ જ બધું પબ્લિક છે બહુ જ બધું મરીન ડ્રાઈવ પર અને ખબર નહીં શું એને આવું તો બહુ મજા આવે બિલ્લી એટલે તારી પાસે તને તો બહુ મજા આવતી છે ને કાયમી અહીંયા જ રખડવાનું હે તારે કાયમી અહીંયા જ રખડવાનું ને હોટલ મરીન ભાઈ ખરેખર અત્યારે એવું લાગે છે કે અમે લોકો ન્યુયોર્કની અંદર જઈએ ભાઈ સાચે મારે પૂછ્યું સામે જો વાં ત્યાં સામે જો કેવું લાગે મસ્ત લાગે ઓ અહીંયા બી એટલું સરસ છે તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ ફરી પાછા હોટેલ પર અને ત્યાં થોડી વાર આરામ કરીને પછી પાછા ક્યાંક બહાર નીકળીએ અને બફારો બહુ જ છે મુંબઈમાં ખરેખર બફારો છે અહીંયા શું કહેવાય દરિયો છે એટલા માટે કદાચ બફારો થઈ રહ્યો છે ઘણી બધી પબ્લિક છે અરે બહુ જ પબ્લિક છે ખરેખર અહીંયા તો બહુ જ પબ્લિક છે બીકોઝ આ સારામાં સારું પ્લેસ મને આ લાગ્યું મુંબઈમાં હે ને હા અને સામે બધું બહુ જ સરસ દેખાઈ રહ્યું છે ન્યુયોર્ક જેવી ફીલ સામેથી આવી રહી છે આ સામે બધું ન્યુયોર્ક જેવું લાગી રહ્યું છે અમને અહીંયાથી ચલો તો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા હતા હોટેલ પર અને એકચ્યુઅલી થયું અમે એવું મરીન ડ્રાઈવેથી અમે લોકો કેબ કરાવીને ઘરે મતલબ અહીંયા આવી ગયા રિસોર્ટ પર વચ્ચે રસ્તામાંથી વડાપાઉં લીધા હતા વડાપાઉં ખાઈ લીધા અમે લોકોએ અને હવે પાછા અહીંયા નજીકમાં ક્યાંક જઈએ છીએ જૂ બીચ બાજુ અને ત્યાં જોઈએ કે હવે શું કંઈ મળે છે કે નહીં શાંતિથી બેસવાની જગ્યા કંઈ જોઈએ હવે ત્યાં જઈને ચલો અને અમારો એરિયો આવો કંઈક લાગી રહ્યો છે બહારની બાજુથી તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે કોઈક જગ્યા પર હવે ક્યાં આવ્યા છે ખબર નથી પાછળ સરસ મજાનું દેખાઈ રહ્યું છે પણ અમે લોકોએ ટિકિટ વગેરે હાથે લેવું પડશે ડાન્સ ને એવું છે ને ડાન્સ બાર જેવું છે ડાન્સ કરવાનું ખાવા પીવાનું જલસા કરવાનું તો ગાઈઝ બારમાં જવાનો પ્લાન થયો કેન્સલ એકચ્યુઅલી એવું રીઝન એનું એ હતું કે ત્યાં ચડ્ડા પહેરીને નથી જવા દેતા અમે બધાએ ચડ્ડા જ પહેર્યા છે વિશદભાઈ તો જેના જોઈએ ચડ્ડા પહેરીને આવી ગયા એટલે એકચ્યુઅલી એવી રીતનું હતું અને પછી અમે લોકો અહીંયા રેસ્ટોરન્ટ છે ઉપરની બાજુ તો એ બાજુ આવ્યા છીએ હવે કંઈક જમવાનું મંગાવીએ તો જોઈએ હવે શું છે તો ગાઈઝ અમારું જમવાનું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ભાત મંગાવ્યા હતા મસ્ત સરસ મજાના ફ્રાઈડ રાઈસ અને સેન્ડવિચ ને એવું ઘણું બધું મંગાવ્યું હતું અમે લોકો ખાઈ લીધું છે અને પનીર ચીલી તો કેટલા સોફ્ટ પનીર એકદમ સોફ્ટ પનીર હતા મજા જ આવી ગઈ જમવાની અને હવે જઈએ છીએ હોટલ પર અને હા પછી એક બીજું વિસતે આપણને એક ડેડલી કોમ્બિનેશન ટ્રાય કરાવ્યું હતું જીરા રાઈસ ને પ્લસ ચટણી આ ચટણી પ્લસ જીરા રાઈસ પેલા ફ્રાઈડ રાઈસ ને ચટણી આવ્યા પછી ફ્રાઈડ રાઈસ થોડા મોંઘા પડ્યા એટલે એને જીરા રાઈસ મંગાવી લીધા એટલે એક ગજબ કોમ્બિનેશન એને ખવડાવ્યું તો કંઈ નહીં હવે જઈએ છીએ અમે લોકો હા
હવે થોડી જ વારમાં એક ગેમ સ્ટાર્ટ કરીએ છીએ અને થોડી જ વારમાં પૂજાનો વારો આવવાનો છે, ફાઇનલ જ છે. ચાલો ગાય છે હા. તમે કદાચ નહીં સાંભળ્યું હોય પણ સારું છે. ચલો. धीरे धीरे बढ़ने लगी जाने कैसी ये दोस्ती, थोड़ा थोड़ा मैं तुझ साथ मुझसे है होने लगी, मिला हूँ जब से तेरा मैं हूँ तब से पास तेरे हूँ दूर सबसे हुआ नहीं है आज ये कभी. જા. ઓહો ભાઈ સાહેબ ક્યારના હઈ વાગ્યા છે કેટલા પૂજા? 2 વાગ્યા છે ગાઈસ અને અમે જસ્ટ હજુ અહીંયા રૂમ પર પાછા આવ્યા છીએ. અમે લોકો અહીંયા અંદર ફરી રહ્યા હતા જૂ બીચ આજુબાજુ અને મસ્ત અત્યારે એક કાકા મળી ગયા હતા, બહુ જ જોરદાર રિક્ષાવાળા ભાઈ હતા. હે પૂજા? બહુ જ સરસ સ્વભાવ હતો એમનો અને વાતોચીતો કરી, મસ્તીવાળા હતા થોડાક. અને કેવું કે એને અમને ફેરવ્યા થોડા ઘણા, એક જગ્યા પર નાસ્તો કરાવ્યો એને અમને. પછી કીધું કે પછી અમારે આઈસ્ક્રીમ ખાવું તો આઈસ્ક્રીમ ખાવા બી લઈ ગયા. અને પ્લસ કે પૂજાને અમે બધાએ છેલ્લે એવું પૂછ્યું ને તમારી ફેવરેટ હિરોઈન કોણ है, तो કહી દો તમે. तो ये कि मेरी कोई फेवरेट हीरोइन है ही नहीं, मेरी फेवरेट अपनी ससी है मेरी वाइफ. તો ભાઈ મસ્ત જવાબ આપ્યા અને ઘણા બધા સારા અને બહુ જ સારા માણસ હતા. તો આવા માણસ આમ તો જોયા છે 2-3 દિવસમાં 2-3 માણસો એવા નીકળ્યા છે. તો બસ તો કંઈ નહીં, આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આજના વ્લોગમાં તો બસ આટલું જ હતું, આટલું અમે ફર્યા છીએ અને એટલું જ હું તમને દેખાડી શક્યો અને બીજું ના દેખાડી શક્યો એનું રીઝન એ હતું કે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલા માટે. સો બસ તો કંઈ નહીં, આજના વ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે, ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ.